આરીફ પંખેરિયા વોર્ડ નંબર 1 માટે ઉમેદવારમાં છું। હાલ અત્યારે હું કુંભારવાસ અખાડામાં સરપટ ગેટ 12 વિસ્તારમાં આવ્યો છું। છેલ્લે લગભગ 4 કલાકથી હું આ વિસ્તારમાં લોકો સાથે રૂબરૂ મળીને એ લોકોની જે સમસ્યા છે એ લોકો માટે હું મળું છું। આ વિસ્તારમાં છેલ્લા 25 વર્ષથી ગટરનો અને સીસી રોડનું કામ થયો જ નથી, કેમ કે અહીંયા લોકો જે નગરસેવક છે એ લોકો અભણ છે। આ વખતે આ વિસ્તારના સ્થાનિક લોકોને મેં માંગણી કરેલી છે, મેં વિનંતી કરી છે, આ વખતે મને પેનલ ટુ પેનલ મત આપીને સપોર્ટ કરશે તો હું 100% આ વિસ્તારનું કામ કરી આપીશ એવી આશા છે મારી। શું મુદ્દાઓ છે વિસ્તારના, શું મુદ્દા લઈને આપણે કુંભારવાસમાં વાત કરીએ તો ગટર અને રોડની સમસ્યા છે, સાથે સાથે એક જ વીજળીનો થાંભલો છે। આ લોકો 25 વર્ષ સુધી એક થાંભલો બદલાવી નથી શક્યા સત્તા પક્ષવાળા, તો બીજો શું નગરપાલિકાનું કામ કરશે એવી એક રજૂઆત સ્થાનિક લોકો જોડેથી મને મળેલી છે। એ લોકોની માંગણી છે એક સીસી રોડ, ગટર અને કચરા માટેના જે ઢગલા છે અહીંયા વ્યવસ્થા કરવામાં આવે, સાથે સાથે વીજળીનો મેઇન લાઇનનો થાંભલો છે એની વહેલી તકે નિકાલ કરે। ત્યારે આપણા સાથે ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટીના નેતા પણ જોડાઈ ચૂક્યા છે, એમનાથી વાત કરશું। વિસ્તારના લોકોને શું કહેશો? વોર્ડ નંબર 1 ભુજ નગરપાલિકા હોય કે કચ્છ જિલ્લો હોય કે ગુજરાત હોય, તમામ જગ્યાએ વિકાસના નામે નગરપાલિકા, મહાનગરપાલિકા, ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત ને જિલ્લા પંચાયતના રોડ રસ્તા અને ગટરની સમસ્યાઓ આજીવન છે। આઝાદી મળી ત્યાર પછી જે લોકશાહી આવી અને લોકશાહી બાદ જે કામો થવા જોઈએ, આપણા કરતાં અંગ્રેજોએ સારા કામો કરી ગયા છે, પરંતુ 70 વર્ષ 35 વર્ષનું શાસન કોંગ્રેસે રાખ્યું, એના પછી આજે 30 વર્ષથી કેન્દ્રથી કરીને સ્થાનિક લેવલે ભાજપ સરકાર છે। ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર સિવાય અને હિન્દુ મુસ્લિમ સિવાય કોઈ વસ્તુ આપણને આજ દિવસ સુધી આપી નથી। આપણા કરતાં ઘણા પછાત જે દેશો હતા એ આજે આગળ આવી ગયા છે, ત્યારે આપણે શરમ અનુભવી શકીએ કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ મહાત્મામાં પણ હિન્દુ મુસ્લિમ કરવામાં આવે છે। જે મેઇન જરૂરતો છે રોડની હોય, રસ્તાની હોય, પાણીની હોય, લાઇટની હોય, આ સમસ્યાઓ નથી જોવામાં આવતી। આરોગ્યની, શિક્ષણની કે રોજગારના જે મુદ્દાઓ છે એના સિવાયના મુદ્દાઓ પર જ્યારે ઇલેક્શન લડાતું હોય ત્યારે આપણે સૌએ અફસોસ અને શરમ અનુભવી રહ્યા છીએ, કારણ કે જે મુદ્દાઓની ખરેખર લડાઈ હોવી જોઈએ એ લડાઈ નથી, લડાઈ અન્ય મુદ્દાઓ પર ડાયવર્ટ કરવામાં આવે છે। એટલે તમામ લોકોએ જાગૃત થવું પડશે અને આખા ગુજરાતમાંથી આ ભય, ભૂખ અને ભ્રષ્ટાચારોની ભાજપ અને ઈલું કરતી બંને કોંગ્રેસ અને ભાજપને જાકારો આપવો પડશે, કારણ કે આ બંને ખાનગીમાં એકબીજા સાથે ગઠબંધન કરી અને ઇલેક્શનો લડી રહ્યા છે। અને આ વખતે તો અલીમમદભાઈ વિશેષમાં એ કહી શકાય કે પોલીસ સાથે પણ ગઠબંધન કરી અને ભાજપ જ્યારે ચૂંટણીમાં ઉતરી છે, લોકશાહીની જ્યારે હત્યા થઈ રહી છે, ત્યારે સૌ લોકોને અમે અપીલ કરી છે કે ઝાડુના બટનને દબાવી અને ભય, ભૂખ અને ભ્રષ્ટાચારના જે કચરો છે એ કચરાને દૂર કરવાનું કામ કરજો એવી અમે વિનંતી કરીએ છીએ। આપને લોકો શું કામ મત આપે? ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર સામે લડવા માટે જે યોદ્ધાઓ અમારા નીકળ્યા છે, કટ્ટર ઈમાનદાર જે પાર્ટી છે, જે ખરેખર શિક્ષણ, રોજગાર, આરોગ્ય અને જીવન જરૂરી જે વસ્તુઓ છે એના પર કામ કરતી પાર્ટી છે। જેમ પહેલા કહ્યું એમ કોઈ હિન્દુ મુસ્લિમ કરાવી અને અમારી પાર્ટી છે મત લેવામાં નથી। સંવિધાનમાં અમે માનવાવાળા વ્યક્તિઓ છીએ, અમારો જે ખેસ પહેરેલો છે એમાં બ્લુ કલર છે એ સંવિધાનના બાબા સાહેબ આંબેડકરનો છે, અને પીળો છે એ શહીદ ભગતસિંહનો છે। એટલે બંને માર્ગે જવાવાળા વ્યક્તિઓ છે અને અમારી પાસે જેટલા પણ છે એટલા અત્યારે તમે બપોરે 1 વાગે જોઈ રહ્યા છો કે અમે 3-4 જણા જ આ વિસ્તારની અંદર અમારા કાર્યકર્તાઓ સાથે ડોર ટુ ડોર કરી રહ્યા છીએ। જ્યારે 5 વર્ષ જીતેલા કોંગ્રેસના કે ભાજપના કોઈ પણ કાઉન્સિલરો તમને આ વિસ્તારમાં જોવા નહીં મળે। ભગવાનના, અલ્લાહના સોગંદ ખાધા પછી પણ એ વિસ્તારોમાં નથી આવતા। એનાથી વધારે હવે આમ આદમી પાર્ટીની જરૂરત શું ન હોઈ શકે એ તમે વિચારી શકો છો। સંજયભાઈ વાત કરી કે અમે મત માંગવા જઈએ છીએ, અમને આવકાર મળી રહ્યો છે અને અમારી જે રાજનીતિ છે એ સંવિધાન સાથે રાખી અમે રાજનીતિ કરીએ, ત્યારે અહીંયા સ્થાનિક લોકો જોડાઈ ચૂક્યા છે। શું નામ આપનું? મારું નામ સાલેમ। શું સમસ્યા આપની? અમારી સમસ્યા એ છે ગટર, પાણી અને ઘણા રોડના રસ્તા છે, કચરાના ઢગલા પડ્યા છે, એની કાંઈ કોઈ સુવિધા કરતા નથી। અમે મત દઈ થાકી ગયા છીએ, તો હવે અમે વિચાર કર્યો છે બધે ફરિયાવાળાએ કે આમ આદમી પાર્ટીને વિજય બનાવશું। અત્યારે નગરસેવક કોણ હતા હાલમાં તમારા? અમારા કાસમ સામાન એ હતા કોંગ્રેસના। કામ કરે વિકાસ કાંઈ નથી થયો અમારા કને, કાંઈ નથી થયું। એક થાંભલો છે, શોર્ટમાં 2 ગાયો મરી ગઈ, છતાં અમે રજૂઆત કરી, કાંઈ થાંભલાનો કાંઈ નિકાલ ન કર્યો, કોઈ વસ્તુનો કાંઈ નિકાલ નથી કરતા, નથી આવતા અમારા વોર્ડમાં।
અફરોઝ રફીક જાબરી વોર્ડ નંબર 1 માંથી છું. ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યો છે. હું શાંતિનગર વિસ્તારમાં આવી છું. બધે ડોર ટુ ડોર અમે મળ્યા છીએ. એમની સમસ્યા એ જ છે, ગટર, પાણી, લાઇટ, કચરાના ઢગલા, થાંભલા, વીજ જરીત એમને પડ્યા છે. એમનો કાંઈ ઉકેલ લેવામાં આવતો નથી. બેન, શું લોકોને મતદાન માટે શું અપીલ કરશો તમે? અપીલ એ જ કરશું, અગર અમને અમારી પેનલને વોટ આપીને અમને જીતાડશે તો અમે વાયદા નથી કરતા, પણ કામ કરીને દેખાડશું. બેન, જે દિલ્હીમાં જે કેજરીવાલ જે કામ કર્યા એવા અહીંયા કામ થશે? થશે, જરૂરથી થશે. અમે અગર જીતી ગયા તો અમે વાયદા નથી કરતા, પણ કામ કરશું. શું જીતી છે પ્રથમ શું કામ કરશો? એ જે સમસ્યા છે પબ્લિકની, રોડ છે, ગટર છે, લાઇટ, પાણી, સ્કૂલો છે, બચ્ચાને શિક્ષણ વિશે. હાલ વોર્ડ નંબરની હાલત કેવી છે હાલમાં? બહુ ખરાબ છે. અતિશય કેવું ને અતિશય. ઠેર ઠેર કચરાના ઢગલા છે, ગટર છલકાય છે, વીજ થાંભલા જર્જરિત પડ્યા છે. અમે નજરે જોઈ આવ્યા. એનો કોઈ 5 વર્ષથી પૂછવા પણ નથી આવ્યા. ખાલી વોટ લેવા આવ્યા હતા, બાકી પૂછવા નથી આવ્યા. એ સ્થાનિક રહેવાસીનું કેવું છે. સ્થાનિક લોકો પાસે જાઓ તો કેવો પ્રતિસાદ મળી રહ્યો? બહુ સારો, બહુ સરસ. રાજેશ સામજીભાઈ મહેશ્વરી એડવોકેટ છું હું પોતે. કયા વિસ્તારમાં ઉમેદવાર નોંધાણ કયા પક્ષમાં નોંધાણ? આમ આદમી પાર્ટી તરફથી વોર્ડ નંબર 1 માં હું ઉમેદવાર તરીકે છું. શું લોકોનો પ્રશ્ન છે અહીંયાનો? અહીંયાના લોકોનો પ્રશ્ન એવો છે કે ના તો અહીંયા વિસ્તારમાં કોઈ પણ પ્રકારનો વિકાસ થયો છે, ના રોડ બન્યા છે, ના રોડ લાઇટો છે, ના પાણીની વ્યવસ્થા બરોબર છે. હવે અત્યારે એવું છે કે પાણી 4-5 દિવસે આવે છે, પહેલે 2 દિવસે આવતો હતો, હવે 8 દિવસે ક્યારેક પાણી આવે છે. પાણીનો પ્રશ્ન બહુ જ ભયંકર છે અહીંયા. સ્થાનિક હાલ કેવી રસ્તાની હાલત કેવી છે? રસ્તાની હાલત, રસ્તા ક્યાં બનેલા જ નથી. તમે વિસ્તારમાં આવીને જુઓ તો કોઈ જગ્યાએ રસ્તા બનેલા જ નથી, બધા જગ્યાએ કાચા રોડ જ છે. તમે જીતી જશે શું કામ કરશો? અમે જીતી જશું તો જે લોકો અમારા પર વિશ્વાસ મૂક્યો છે એમના જે પણ પ્રશ્નો છે એ બધા પ્રશ્નોનું નિરાકરણ કરીશું. સારા રોડ બનાવીશું, પાણીની વ્યવસ્થા કરાવીશું કે 24 કલાક પાણી ઉપલબ્ધ રહે, બધા વિસ્તારમાં રોડ લાઇટ રહે અને સંપૂર્ણ વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ જરૂર રહે, એ અમે પ્રયત્ન કરીશું. વધારે પૂરતું લોકો શું પ્રશ્ન તમને શું કહી રહ્યા છે અહીંયા વિસ્તારમાં? લોકો અહીંયાના વિસ્તારના કહી રહ્યા છે કે જે પણ કાઉન્સિલર ચૂંટાઈ જાય છે એ ચૂંટાયા બાદ વિસ્તારમાં ક્યારે આવતા જ નથી. એ કાઉન્સિલરને ડીઓ લઈને આપણે ગોતવા જઈએ તોય મળતા નથી, એવો હાલ છે અત્યારે અહીંયા. 5 વર્ષમાં કોઈ કાઉન્સિલરે કોઈ વ્યક્તિની ના તો કોઈ રજૂઆત સાંભળી છે, ના એમની સાથે ક્યાં રજૂઆત કરવા ગયા છે. અહીંયા વિસ્તારમાં કોઈ પણ જાતનું કામ કરતા જ નથી. અહીંયાના વિસ્તારના તમે મત શું કામ આપે લોકો? અહીંયાના વિસ્તારના લોકો અમને મત આપશે તો અમે પરિવર્તન લાવશું. અમે ભણેલા ગણેલા છીએ અને અત્યારે જે કાઉન્સિલર છે એમને એ જ નથી ખબર કે ગ્રાન્ટ કેવી રીતે મેળવવી, તો આગળ એ શું કામ કરી શકશે. જો તમે અમને સત્તામાં લાવશો તો અમે ચોક્કસથી ગેરંટી આપીએ છીએ કે સંપૂર્ણ ગ્રાન્ટમાંથી સંપૂર્ણ વિસ્તારનું કામ કરી આપવામાં આવશે.